પછી પપ્પાએ મારી આંખમાં આંખ નાખીને એક વચન આપ્યું, જેની ભક્તિ કરો છો એના પર પૂર્ણ વિશ્વાસ રાખજો. નિસ્વાર્થતા એટલે પ્રેમ, પ્રેમ એટલે વાત્સલ્ય, વાત્સલ્ય એટલે માં. આપણા બધાની માં એટલે પા, એટલે કે પપ્પાજી. જેમ સંસારે માતા અને બાળકનો સંબંધ સૌથી પવિત્ર ગણાય છે, તેમ પરમાર્થે ગુરુ અને શિષ્યનો સંબંધ સૌથી પવિત્ર ગણાય છે. જ્યારે માતા બાળકને બથ ભરે છે ત્યારે બાળકને કેવી હૂંફ મળે છે, તેમજ જ્યારે પરમાર્થ માતા જીવને આજ્ઞારૂપી બથમાં લે છે તેને સંસારનો સામનો કરવાની કેવી હૂંફ મળે છે. જેમ બાળકને માં આકાશમાં ઉછાળે, બાળકને શ્રદ્ધા છે કે માં પડવા નહીં દે અને નથી જ દેતી, તેમ જ્યારે પરમાર્થ માતા જીવને સંસારમાં ઉછાળે ત્યારે જીવને ખબર છે કે તેની દશા તેઓ પડવા નહીં દે અને નથી જ દેતા. જેમ બાળક માની આગળ પાછળ ફરે છે, કાલું ઘેલું બોલે છે, તો માને બરાબર ખબર પડી જાય છે કે તેને શું જોઈએ છે. તેમજ આપણે પણ આપણી પરમાર્થ માતાની સામે આડું અવળું જેવું તેવું બોલીએ, પણ તેમને ખબર પડી જાય કે કર્મ કાપવા માટે આ જીવને શું જરૂર છે. માટે જ રત્નાકર 25માં કહ્યું છે ને, શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમ જ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તે માં કશું ખોટું નથી. આવા જ ભાવ ધરાવતા આજના આપણા જે ભક્ત છે, તેઓ માને છે કે સંસારે એમને જન્મ તો એમની માતાએ આપ્યો છે, પણ પરમાર્થે એમના આત્માને જન્મ આપનાર એમના પપ્પાજી છે. તેમને આત્મા પ્રાપ્ત કરાવનાર પપ્પાજી છે. કર્મથી ક્ષય કરાવી અને મોક્ષ લક્ષ્મીને વરાવનાર તેમના પપ્પાજી છે. તો ચાલો આજે મળીએ આરતીબેન જોશીને અને એમની નજરે એમના પ્રસંગોથી આપણા પપ્પાજીને ઓળખવાનો પ્રયાસ કરીએ. હાય આરતીબેન. હેલો. વેલકમ ટુ ધ પોડકાસ્ટ પ્રેમાચાર્યજીની ઓળખાણ. થેન્ક યુ. સો આરતીબેન, તમારું બેકગ્રાઉન્ડ વૈષ્ણવ રહ્યું છે, તમે બ્રાહ્મણ બેકગ્રાઉન્ડથી છો અને તમારી પરમ પૂજ્ય પપ્પાજી ઉપર શ્રદ્ધા થવી, તો એ કઈ રીતે બન્યો એના વિશે કંઈ શેર કરશો? જ્યારે હું પપ્પાને મળી, પહેલી વાર જોયા, ત્યારે મને એમની અંદર ઘણી વિશેષતાઓ હતી, પણ એવું એમણે વર્તાવા ના દીધું. હું તારા જેવો જ છું, એટલી બધી એકરૂપતાથી એમણે મારી સાથે વાતચીત શરૂ કરી અને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ધર્મ માટે શું કરો છો? અને એ પહેલા પ્રશ્નએ એટલો બધો જીવનમાં ચેન્જ લાવી દીધો કે પહેલો પ્રશ્ન હતો ધર્મ માટે શું કરો છો, અને ત્યારે અમે અમારા જન્મના સંસ્કાર અને મમ્મી પપ્પાના કહેવાથી ગાયત્રી મંત્રની ખૂબ આરાધના કરતા, અને એ ન થાય તો સંસારના બીજા કાર્યોને હું હાથ પણ ન લગાડું. પહેલાં વહેલું મારે ગાયત્રી માળા કરવાની, ગાયત્રી શતક પાઠ કરવાના, પછી જ બધું કરવાનું. એવું વર્ષો સુધી ચાલ્યું અને એમાં મારી ખૂબ શ્રદ્ધા હતી. પણ મેં ક્યારે એવો વિચાર નહોતો કર્યો કે આ મંત્રનો અર્થ બી શું થતો હશે. કહેવામાં આવ્યું હતું કે બ્રાહ્મણ છીએ તો ગાયત્રી મંત્ર અને એની સાધના એ મસ્ટ છે આપણને. પહેલાં વહેલા પપ્પા મળ્યા જેણે મને અર્થ પૂછ્યો. અમે તો માળાની સંખ્યામાં પડ્યા હતા. અર્થ પૂછ્યો ત્યારે મેં એકદમ ક્યાંકથી વાંચ્યો હોય અને એકદમ ઉપરથી સુપર સ્પેશિયલ આવડતો તો એવો જણાવી દીધો કે એક તેજસ્વી એવો સૂર્ય છે, એ સૂર્યના તેજને પ્રાપ્ત કરવા હું એની આરાધના કરું છું. પછી પપ્પાએ અમને કીધું બીજી મિટિંગમાં, પહેલી મિટિંગમાં જવાબ નહીં આપ્યો, બીજી મિટિંગમાં કીધું કે એ તેજસ્વી એવો સૂર્ય એટલે કોણ? પછી કે એ સૂર્યને ન ખબર હોય તો તું કયા સૂર્યને ઓળખે છે?
મેં કીધું આજે સૂર્યદાદા રોજ ઉગે છે એને હું ઓળખું છું કે એનું કાર્ય શું. મેં કીધું આખી સૃષ્ટિને જીવનદાન એ સૂર્ય જ આપે છે. તો પપ્પાએ કીધું કે એ સૂર્ય એનો પ્રકાશ ક્યાં ક્યાં ફેલાય. મેં કીધું આખી એ સૃષ્ટિ પર. તો પપ્પા કે હજી વિચાર કર. પછી પપ્પાએ મને 2 ક્વેશ્ચન પૂછ્યા કે ઊંડી ગુફાઓમાં અને સમુદ્રના તળિયે એનો પ્રકાશ પહોંચે. મેં કીધું ના. પછી બીજો ક્વેશ્ચન હજી પૂછ્યો કે આવા એક નહીં, તારી સામે લાખો સૂર્ય હોય પણ તું પોતે જ ના હોય સૂર્યને જોનાર અને જાણનાર, તો એ પ્રકાશનું શું? મેં કીધું હું ના હોઉં તો આવો દિવ્ય પ્રકાશ સામે બી હોય તો મને શું? જેમ પથરાની સામે ગમે એટલા સૂર્ય મૂકી દો તો એ જળ છે એને નહીં ખબર પડે. તો પપ્પાએ ત્યાં પહેલું એ સમજાવ્યું કે હું કોણ છું. પછી પપ્પાએ એમ કીધું કે એક એવો સૂર્ય છે જે આપણા બધાની અંદર છે. એનો પ્રકાશ કેવો છે? જો એ પ્રકાશ નિરાવરણ થઈ જાય, પૂર્ણ સર્વજ્ઞ થઈ જાય, તો એનો પ્રકાશ ઊંડી ગુફાઓમાં જાય અને જાણે. મેં કીધું હા. સમુદ્રના તળિયામાં નાનામાં નાના માછલાના 3 કાળના કર્મો જાણે. મેં વિચારીને કીધું હા. તો કે એ સૂર્યની ઉપાસના કરવા માટે ગાયત્રી મંત્ર છે. અને તે દિવસે પહેલી વાર હું આત્મા છું એ ગાયત્રી મંત્રને લઈને અમને સમજાયું. આવું અમને ક્યાંય કોઈ પાસેથી સાંભળવા, આખા બ્રાહ્મણના સમાજમાંથી કોઈ આવો અમને અર્થ નહોતો કીધો. અમને અમારી ઓળખાણ પણ નહોતી. અમે તો બસ જન્મ્યા હતા આરતી તરીકે, જીવતા હતા આરતી તરીકે, સુખી થતા હતા આરતી તરીકે. એમાંથી પપ્પાએ આત્માને જન્મદાન આપ્યું ગાયત્રી મંત્રના માધ્યમથી. આ છે આપણા પપ્પા. તમે જે કુળમાં જન્મો, જે ધર્મને માનો, જે સંપ્રદાયમાં હો, ત્યાંથી તમને આત્મજ્ઞાન કરાવી શકે છે. અને ત્યારે આશ્ચર્ય થઈ ગયું કે અહો જ્ઞાની. પહેલો પ્રસંગ આ થયો. અને પછી બીજો પ્રસંગ એવો બન્યો કે અમારે પપ્પાજી સાથે પહેલી શિબિર થઈ હતી ખંડાલામાં. એ શિબિરમાં વિષય હતો આત્માના 6 પદમાંના પહેલા 2 પદ. હું આત્મા છું અને આત્મા નિત્ય છે. એ શિબિરમાં હું, મારા હસબન્ડ અને બાળકો બહુ નાના હતા. અમે 4 ગયા હતા. અને કહેવાય છે, અને હવે તો મારી માન્યતા પણ છે, કે કોઈ પણ આત્મજ્ઞાનીની ઓરામાં તમે 48 કલાકથી વધારે રહી જાઓ તો તમારા અનંતકાળના પાપો ભસ્મીભૂત થાય છે. તમારા બધા દુઃખો દૂર થાય છે. અને એ દુઃખોને કઈ રીતે એમણે દૂર કર્યા? મને એ 3 દિવસ હું આત્મા છું એ પપ્પાએ સમજાવ્યું આત્મસિદ્ધિની શિષ્યની શંકા અને એના સમાધાનથી. તો 3જે દિવસે સવારે જ્યારે ઘરે આવવા માટે રેડી થતી હતી, સામે મિરર હતો. મિરરમાં પોતાનું પ્રતિબિંબ દેખાય. તો પહેલી વાર પ્રતિબિંબ ન દેખાતા એવું સમજાયું કે પ્રતિબિંબને જે જોએ છે એ જોનારો તે હું છું. હંમેશા આકૃતિ દેખાઈને એ હું છું, હું આરતી છું એવું. પણ પહેલી વાર પ્રતિબિંબ જોતા જોતા આત્માના દર્શન થઈ ગયા. અંદરથી છૂટું પડ્યું કે આ તત્વ જે જાણે છે તે હું છું. એટલે એ તો પ્રભુ પ્રસાદ મળ્યો પહેલી શિબિરમાં. મારા હસબન્ડને એક હતું કે એમને ઘણા વ્યસનો હતા અને એ બી બહુ મથતા હતા કે એ બધાથી એ મુક્ત થાય. એમ મારા સાસુ સસરા બી એની સાથે ખૂબ બધી પેરેન્ટ્સ હોય તો ચિંતા હોય કે આ છોકરો આમાંથી ફ્રી થાય તો સારું. અમારા લગ્નને ત્યાં સુધી 6 વર્ષ થઈ ગયા હતા. અમે બંને બહુ માથાકૂટ કરતા હતા પણ એ વસ્તુથી છૂટી નહોતા શકતા. હવે એની સાથે એવું થયું કે મેં કીધું ને 48 કલાક જ્ઞાની, સાચા જ્ઞાનીની ઓરામાં તમે રહો અને તમારા પાપો ન બળે એવું ન બને. એમને જે આદત હોય એ પ્રમાણે એમને બીજે દિવસે બંગલાની બહાર જઈ અને સાંજે એમણે એની સિગરેટ હાથમાં લીધી. પણ થયું એવું, એ જ્ઞાની બરાબર એને ચોંટી ગયા હતા. એને એવું દેખાયું કે હું સ્મોકિંગ કરું છું પણ મારી સામે પપ્પા ઊભા છે, તો હવે મારાથી કેમ થાય? એટલે એણે સિગરેટ ત્યાં ફેંકી દીધી અને બંગલાની અંદર સીધા અંદર આવી ગયા. જોયું તો પપ્પા ચા અને નાસ્તો કરી રહ્યા હતા.
એણે એ પણ રાહ ન જોઈ કે પપ્પાનું કમ્પ્લીટ થાય પછી વાત કરું. ત્યાં ને ત્યાં પપ્પાના પગમાં બેસી અને જેટલી જે જાતના વ્યસનો હતા ની જેમ હતા એ જ ઇટ ઇઝ પપ્પાને વર્ણવી દીધા. અને એક પોઈન્ટ એવો આવ્યો કે પપ્પાએ કીધું હવે બસ બાકીનું આપણે સેકન્ડ મિટિંગમાં કરશું. પછી પપ્પાએ એવું કીધું એને કે આ બધું તારું જે છે એ ચાલુ રાખીએ આપણે, ધર્મ કરવામાં એ વચ્ચે નહીં આવે. હા, પણ આપણે તારો વિલ પાવર ચેક કરી શકાય છે. લેટ્સ સી, થોડાક દિવસ માટે તારો વિલ પાવર ચેક કરીએ. આ કંઈ અડવું નથી એટલે વિલ પાવર ચેક કરવા માટે પ્રયોગ કરીએ. બની શકે કે તારા શરીરને આ બધીની આદત છે તો તું હોસ્પિટલાઇઝ પણ થાય, પણ વિલ પાવર ચેક કરશું. તો કે ભલે. શિબિર પૂરી થઈ, અમે ઘરે આવ્યા તો મારું તો ચિત્ત પપ્પાએ હરી લીધું હતું એટલે ક્યાંય લાગે નહીં. રસોઈ બરાબર થઈ નહીં, મૂડ ક્યાંય લાગે નહીં. ખાલી આંખ સામે પપ્પાનો હસતો ચહેરો જ દેખાયા કરે. અને સાંજ પડી, એ પણ એનું કામ પતાવીને ઘરે આવ્યા અને આદત પ્રમાણે ડિનર પછી નાઇટ વોક માટે જવાનું હોય. તો અમે વોક કરતાં કરતાં આગળ ગયા ને તો ત્યાં પાનનો ગલ્લો આવ્યો. તો મને એમ કે આદત પ્રમાણે હવે કંઈક લેશે કરશે, પણ કાંઈ નહીં, સીધા આગળ નીકળી ગયા. આગળ નીકળીને મને કે હું ક્યારેય સ્મોકિંગ કરતો હતો, પાન મસાલા ખાતો હતો. તો અમારા બંનેના આશ્ચર્યનો પાર નહીં રહ્યો. ત્રીજે ચોથે દિવસે પપ્પાને ફોન કરીને કીધું. પપ્પા કે લેટ્સ વેઇટ. 6 મહિના નીકળી ગયા. 6 મહિનામાં ઘણા પ્રસંગો એવા આવ્યા કે એને ફ્રેન્ડ સાથે જવાનું હોય ને આ બધું થાય, પણ એને હાથ અડાડવાનું જ મન ન થાય. 6 મહિના પછી અમે પપ્પાને કહેવા ગયા કે પપ્પા આ તો ચમત્કાર થઈ ગયો, તમે આના બધા આવા કર્મ ઉપાડીને ક્યાંક ફેંકી દીધા. તો પપ્પા એમ જ કે એનું પુણ્ય હતું ને એટલે થઈ ગયું. પણ એક દિવસ પપ્પા બોલી ગયા કે આ જ હેબિટ 6 મહિના કન્ટિન્યુ રહે તો પહેલી સ્ટેજના કેન્સર પર ભાઈ પહોંચી જાત. હવે અહીંયા મને એવું દેખાય છે કે એમની કેટલી દયા, કેટલી કરુણા. અને એમ કહે છે ને કે તમે દોષને કર્મ, અમે એને કર્મ કહીએ છીએ ને, કર્મને તો ફૂંક મારી એને ઉડી જાય એવી એમની આત્માની શક્તિઓ હતી. એની દયા અને કરુણા અમારા ચારે ઉપર ઉતરી કે આ છોકરીને બાળકો બહુ નાના હતા, એમની ઉંમર પણ નાની હતી. આ ચારેય પામી શકશે એવી એમની દયા અને કૃપા, કરુણા ઉતરી અને આટલામાંથી આપણે મુક્ત કરાવી શકીએ. એમનું જ્ઞાનીપણું કોઈ દિવસ ભૂલાય નહીં એવું સ્પર્શી ગયું. અને પછી અમે બંને એના દાસાનું દાસ બની જવાનું પરમનન્ટ નક્કી કર્યું કે આવું તો આખા જગતમાં કોઈ ન કરી શકે. તમને તો ખબર હશે કેટલાય લોકો એવા પૈસા ખર્ચે છે, એવા સેન્ટરોમાં જાય છે. અમે કાંઈ એટલે કાંઈ નહીં, પપ્પાના વચન બળે, પપ્પાના યોગ બળે આ દુઃખ મુક્ત થઈ ગયા. બહુ જ અદ્ભુત એક્સપિરિયન્સ છે. અને ઇટ ઇઝ લાઈક એમાં પાછું એવું છે કે પપ્પાએ કરતાપણું પણ નહીં લીધું, બિલકુલ ક્યાંય નહીં. કે આ છે એમનું જ્ઞાનીપણું કે કોઈ વસ્તુમાં કરતાપણું નહીં. યસ. અને આ શ્રદ્ધાના બળે અમે વર્ષો સુધી એમના સંપર્કમાં, ત્યાં સુધી 10 વર્ષ થઈ ગયા હશે અને એમના સત્સંગ સાંભળતી જ ગઈ. ત્યારે પપ્પાજી ઋણાનુબંધનો સત્સંગ કરાવતા હતા, મહાવીરના બોધને પાત્ર કોણ, સ્વચ્છંદ, આ બધું સાંભળી એકદમ. અને બસ અંતરમાં એમ ચાલતું હતું કે આમના અંદરમાંથી જે વાણી આવે છે ને, આ કંઈ વાંચેલું ગોખેલું બુદ્ધિના બળવાળું નથી, નક્કી એના આત્માના ઊંડાણમાંથી વાણી આવે છે. એના વચનોનો એવો પાવર, જે વચનો એમના આત્માથી નીકળીને સોસરવા મારા આત્મામાં ઉતરી જાય છે. તો નક્કી આ ચોક્કસ અદ્ભુત એવા જ્ઞાની છે. એટલે ત્યારે પછી એવી પહેલાં વહેલી એવી ઓળખાણ થઈ કે થોડુંક કંઈક વિશેષ છે, આપણે સારું પડશે એમની હારે રહીએ. પછી પપ્પાએ આવા બધા 2-3 કૃપા કરુણાના પ્રસંગો થઈ ગયા અને પછી એનું જ્ઞાનીપણું મને સ્પર્શવા લાગ્યું. તો હું એક દિવસ એમને કહેવા ગઈ કે પપ્પા મને એવું લાગે છે કે તમે ઉચ્ચ કોટીના આત્મજ્ઞાની છો. એક દિવસ એવું કીધું તમે ઉચ્ચ આત્મજ્ઞાની મુનિ છો. તો પપ્પા હસ્યા. અને આજે એવું લાગે છે કે પપ્પા તમે પરમ આત્મા જ છો. યસ, એકદમ સ્પર્શી જાય એવા પ્રસંગો છે. અને કઈ રીતે જ્ઞાનીની કૃપા આપણી ઉપર વરસી રહી છે. તો આરતીબેન, ક્યારેક એવું થાય કે સંસારમાં ખૂબ અપ્સ એન્ડ ડાઉન્સ હોય, સંસારનું નામ જ અપ્સ એન્ડ ડાઉન્સ છે, રાઈટ? તો જે રીતે ક્યારેક સૌભાગભાઈ પણ પરમ કૃપાળુદેવ પાસે જઈ અને સંસારની તકલીફમાં યાચના કરતા,
તો ક્યારે તમારાથી એવી યાચનાઓ થઈ છે અથવા તો એવા કોઈ ભાવ થયા છે? યસ. એક વખત અમારે છે ને ઘર બિલ્ડિંગ ડિમોલિશ થઈ ગઈ, તો અમારે ઘર ખાલી કરી અને બીજી જગ્યાએ જવાનું હતું. અમે ઘર ખાલી કરીએ છીએ ને તો અમે એક્સ્ટ્રા જગ્યા લખાવી હતી. એના પૈસા બિલ્ડરને 2 વર્ષ પછી 12 કે 13 લાખ આપવાના હતા. અને અમે તો બસ પપ્પાના ભરોસે કે હવે આપણે કરવાનું છે, નીકળી ગયા. 0 સેવિંગ, કોઈ એક્સ્ટ્રા પૈસા નથી. 2 વર્ષ પછી ક્યાંથી લાવીને ભરશું એ બી ખબર નથી. નીકળી ગયા અને નવી જગ્યા પર શિફ્ટ થયા. 1 વર્ષ થઈ ગયું, કોઈ પૈસા ભેગા થવાના કંઈ એવું નહીં. ચિંતા થઈ અને આપણા જ્ઞાની તો સર્વજ્ઞ જાણી ગયા. બીજે દિવસે ગમે તેમ મને માઉન્ટ યુનિક બોલાવી લીધી. કોઈ બીજું વ્યક્તિ જતું તો એની સાથે મારું ગોઠવાઈ ગયું. જેવી હું એમના રૂમમાં એન્ટર થઈ એટલે એમને એક રિંગ વાગે છે ફોનની. ફોનમાં કોઈએ મારા જેમ ચિંતા ઉપાધિ કરી હશે ને એવો જ એમણે સવાલ કર્યો. પૂજ્ય પપ્પાજી એવું એમને સામે સવાલ કરે છે કે તમે ઘરની બહાર નીકળો છો? તો હા. તમે બારે શું જુઓ છો? ક્યારે પશુ પક્ષી ઝાડ પાન જોયા છે? તો કે હા. તો કે ક્યારે પંખીઓને પશુઓને બેંક બેલેન્સ, પાસબુક, અનાજ ભરવાના ડબ્બા સાથે તમે જોયા છે? તો કે ના. તો પપ્પાએ એમ સમજાવ્યું કે જ્યાં સુધી જીવ માત્રનું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી કુદરત એમને દાણો, પાણી અને ખૂટતું બધું જ આપે છે. તો આપણે મનુષ્ય એને જ લઈને કેમ ગૂંચવાયેલા રહીએ છીએ? એટલે મારો ને પપ્પાનો ત્યાં સુધી કોઈ સંવાદ નથી. આ તો ફોન પર, અને આગલા દિવસે આ જ વિષય પર મેં ચિંતા કરેલી. એટલે મારા એકદમ બધા એન્ટીના જાગૃત થઈ ગયા કે આ વાત મારા માટે જ હતી. એનો ફોન પત્યો એટલે પપ્પા મને કે ચાલ આપણે ચા નાસ્તા માટે જઈએ. અમે ટેબલ પર બેઠા, ચા પીતા પીતા મેં પપ્પાને કીધું, પપ્પા આજે તો તમે મને બહુ બોધ આપ્યો જેની મને જરૂર હતી. તો પપ્પા કે શું સમજી? એટલે મને સમજાયું કે મારે ચિંતા નથી કરવાની. પછી પપ્પાએ મારી આંખમાં આંખ નાખીને એક વચન આપ્યું, જેની ભક્તિ કરો છો એના પર પૂર્ણ વિશ્વાસ રાખજો. અને થયું એવું કે અમારું શિફ્ટિંગ પણ થઈ ગયું ઘરે, અને ખબર નહીં કેવી રીતે બિલ્ડરને 12-15 લાખનો ચેક અપાઈ ગયો. અને બીજા 2 વર્ષ પછી હજી એક રૂમ મળી ગયો, એનું પણ બધું સંચવાઈ ગયું. અને આજની તારીખ સુધી આર્થિક બાબતમાં ક્યારેય પપ્પાએ મને અટકાવવા દીધું જ નથી. જ્યારે જે જોઈએ, જેટલું જોઈએ, જેમ જોઈએ, ખબર નહીં ક્યાંથી મોકલાવી દે છે. આ એમની વચન સિદ્ધિ. કુબેરનો ખજાનો લઈને બેઠા છે કે જીવને વિકલ્પ ન થાય કે જીવ માત્ર પરમાર્થ કરી શકે, એની માટે બધું પૂરતું ભરી આપે છે. યસ. આ આર્થિક ઉપાધિનો એક પ્રસંગ થયો. હવે કુટુંબ છે તો કુટુંબમાં શારીરિક બી રહેવાનું છે. મારા સસરાને એકદમ અચાનકથી બ્રેઇન સ્ટ્રોક આવી ગયો અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. અહીંયા મને એમ સમજાણું કે પપ્પા છે ને આપણને તો પોતાના આશ્રયમાં લે જ છે. એક વખત એમણે કીધું હતું, મારો સ્વભાવ છે ને થોડોક તરત કંઈક બને ને સંસારમાં એટલે ચિંતા તરત થઈ જાય એવો સ્વભાવ. એટલે પપ્પાએ મને એક વખત કહેલું, ન દેખાય ને એવી છત્રીની છાયામાં છો માટે નિશ્ચિંત રહેવું, આનંદ માર્યું. જે હવે ધીરે 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 એ સ્વભાવ તરફ ઢળી રહી છું. બધું જે કાંઈ આવે પપ્પાને અર્પણ કર, પપ્પા છું ને તમે જોઈ લેશો. એટલે પાછો ખોવાયેલો આનંદ આવી જાય છે, નિશ્ચિંતતા આવી જાય છે. તો આવું મારા સસરાને હોસ્પિટલમાં અમે દાખલ કર્યા ને તો મારા સાસુએ મને કીધું કે એ હોસ્પિટલમાં એને જવું જ નથી, એને ત્યાં રહેવું જ નથી, છટપટાટ મારે છે. એ મમ્મીએ ઘરે આવીને મને એવી રીતના લિટરલી કીધું કે ઓલું જેમ બકરો વધેરે ને કોઈ કસાય, અને એ વખતે બકરાને ખબર પડી જાય ને કેવું બચવા માટે તરફડિયા મારે, એમ તારા પપ્પા લિટરલી હોસ્પિટલમાં એને હાથ પગ બાંધીને રાખ્યા. તો મમ્મીએ મને એકદમ ચિંતામાં આવીને એવું કીધું કે મને એવું લાગે છે કે આવી અવસ્થામાં જો આનો દેહ છૂટશે તો આ તો કેટલી અધોગતિમાં જશે. મને દુઃખ થાય છે
એટલે મેં કીધું મમ્મી આનો જવાબ મારી પાસે તો નથી, પણ પપ્પાજી આમાં આપણને કંઈક કરી શકશે, આપણે આ વાત એને કરીએ. મેં આવો ભાવ કર્યો અને રાત્રે 10:30 વાગે પપ્પાને ફોન કરીને આખી આ વાત કીધી. આમ પપ્પા ફોન ન ઉપાડે, પણ 10:30 પપ્પાએ લગભગ મારી 10 મિનિટ આખી વાત સાંભળી. પછી મને એટલું જ કીધું, કાલ બપોર સુધીનો સમય આપ, બધું ગોઠવાશે. થયું એવું કે પેલી હોસ્પિટલમાંથી આમને ડિસ્ચાર્જ આપી દીધો. અમે ઘરે લઈ આવ્યા. એ ધીરે ધીરે શાંત પડી ગયા. પણ ઘરે લાવીને 24 કલાકમાં એમ લાગ્યું કે હજી હોસ્પિટલાઇઝ થવાની એમને જરૂર છે. તો બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. ત્યાં જોયું કે એમનો પ્રતિકાર બંધ થઈ ગયો. ટ્રીટમેન્ટ લેવામાં એ કોઓપરેટ કરવા લાગ્યા. અઠવાડિયા પછી ઘરે આવ્યા અને પછી ધીરે ધીરે એમનું બધું સેટલ થતું ગયું. તો મને એક ભાવ થયો કે પપ્પાને વાત કર્યા પછી આટલો બધો ચેન્જ થયો છે. પપ્પાએ મારી ચિંતા તો હરી લીધી, પણ મારા સાસુના મનનો ભાવ પણ કેવો પૂરો કર્યો અને મારા સસરાનું પણ કેવું એમણે કેસ હાથમાં લઈ લીધો. પછી એવું થયું કે મને ભાવ થયો કે પપ્પા, મારા સસરા પપ્પાજીને એકવાર વંદન કરવા આવે તો સારું ને, આટલો ઉપકાર જ્ઞાનીએ કર્યો છે. એટલે મેં મેસેજ મોકલાવ્યો અહીંયા, મારે સત્સંગ પછી ખાલી પપ્પાને વંદન કરવા આપે તો લઈ આવવા છે. તો મને મેસેજથી આન્સર એમ મળ્યો આશ્રમથી, તમે એને આશ્રમમાં લઈ આવો. એટલે એક વિકલ્પ પાછો થયો કે ત્યાર સુધી એને નાકમાં નળી હતી. હવે નાકમાં નળી હોય અને બોમ્બેથી અહીંયા સુધી લાવવો તો 2.5-3 કલાક એમને કેમ લાવવા. પણ મને નિરંજનભાઈએ કીધું કે પપ્પાએ એવું કીધું જ ને, એને આશ્રમ પર લાવો એટલે એને કંઈ નથી થવાનું, તમે શ્રદ્ધા રાખી અને એને લઈ આવો. જેવા મારા સસરા એન્ટર થયા, આખું ફેમિલી આવ્યા હતા અમે લોકો ત્યારે, તો પપ્પાજીએ કીધું 5 વાગે મળીશ. અને મને એમ કે જેવા આવે એટલે વંદન કરાવીને આપણે ઘરે એને લઈ જઈએ. પણ આપણે અલ્પજ્ઞ, આપણે કંઈક વિચારતા હોઈએ અને જ્ઞાની ઘણું દૂરનું વિચારતા હોય. પપ્પાજીના ખ્યાલમાં હતું કે આ 2 કલાક 2.5 કલાક ટ્રાવેલિંગ કરીને આવ્યા છે, આમને રેસ્ટ કરવાની જરૂર છે. નીચે રૂમ લીધો, એમને નળીથી જે ખાવા પીવાનું, અમે મગનું પાણી આપતા હતા એ આપ્યું, એમને રેસ્ટ કરાવ્યો. મારા સસરા 5 વાગે એકદમ ફ્રેશ થઈ ગયા અને ઉપર પપ્પાજીએ બોલાવ્યા. અને પપ્પાજીએ બોલાવ્યા અને એને સાવ પોતાની સામે લાગોલગ બેસાડ્યા. 1 કલાકનો સમય આપ્યો. અને ત્યારે મેં પપ્પાજીને વાત કરી કે આ તો બહુ સારા સમાજ સેવાના કાર્યો કરતા હતા, તો આમને આવું હવે કર્મ ઉદયમાં આવી ગયું છે ને હવે તમારી પાસે લાવ્યા, તમે યોગ્ય માર્ગદર્શન આપો કે અમે અમારા બી ભાવ પૂરે પ્રેમથી અમે સેવા કરી શકીએ એવા થાય અને એમને સાતારીએ. પછી પપ્પાએ ત્યારે એવું કીધું કે જો તમે સાચે સાચ સેવા કરતા હો સારા ભાવથી, તો આવું તો ન થવું જોઈએ. આ પપ્પા લિટરલી બોલતા હતા. અને પછી પપ્પાએ એક ઊંડાણમાં પડેલો દોષ બતાવ્યો. આપણે જેટલા બી સેવા કરીએ છીએ ને બધાને આવું કર્મ ક્યારેય ન આવે. એટલે પપ્પાએ એવું કીધું, જ્યારે આપણે સેવા કરતા હોઈએ અને આપણા મનમાં એવો ભાવ હોય કે હું જાણું છું, હું સમજું છું, હું બેસ્ટ છું, મારા જેવું કોઈ ના કરી શકે, અને ત્યારે જીવ અજ્ઞાન અવસ્થામાં બીજાને હર્ટ કરે છે. પોતાના અહમપણું અને માનપણું એનું પછી સ્વરૂપ આવી રીતે કોઈ પણ રીતે અશાતા વેદનીયમાંથી બહાર નીકળે છે. પછી અમને કીધું કે તમે એમની પાસે ઘરમાંથી કોઈ પણ દિવસમાં 2-3 વખત ક્ષમાપનાનો પાઠ એમની પાસે બોલજો. અને 1 કલાક નાનીએ એમને સામે બેસાડીને જે એમને આત્માને જે આપવું તો એ આપી દીધું. એનું ફળ એ આવ્યું કે ઘરમાં નાના મોટા કોમ્પ્લિકેશન થાય ને તો અમને સ્ટાર્ટિંગમાં એમ થાય કે ડૉક્ટર પાસે જઈએ, હોસ્પિટલાઇઝ કરીએ, પછી કંઈક એવું સૂજી જાય કે કોઈ પણ બેઠું હોય ને 2 વાર કે 1 વાર ક્ષમાપનાનો પાઠ બોલે એટલે ઓલ રાઈટ. હવે ક્ષમાપનાનો પાઠમાં પપ્પાએ શું પાવર ભર્યો હતો કે જે મેડિસિનનું જ કામ કરીને. એનાથી આગળ શું થયું કે પહેલાં મારા સસરાને એમ લાગતું હતું આપણે બ્રાહ્મણ છીએ અને આરતી કોઈ બીજા ભગવાનને માનવા લાગી છે ને બીજા ધર્મમાં ચાલી ગઈ છે, એટલે એને એવો ભાવ નહીં. હા, પણ પપ્પાજી પ્રત્યે પૂજ્ય ભાવ પાછો. તો હવે અત્યારની તારીખમાં મારા સસરા પોતાની મેળે, અમારો શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘરની બાજુમાં, એવરી ડે સાંજે કૃપાળુદેવના મંદિરે જશે. આખા એ મંદિરમાં બધે કૃપાળુદેવના ચિત્રપટ જેટલા છે બધાને વંદન કરશે ભાવથી એકદમ.
અને આખું એ નિત્યક્રમ ક્ષમાપના આત્મસિદ્ધિ સાંભળીને જ ઘરે આવે છે. ત્યારે એમ થઈ ગયું. અને એના પછી મારા સસરાનો મેઇન ચેન્જીસ મેં એ જોયો, જ્ઞાની જીવની અંદર ચેન્જીસ કેવી રીતે લઈ આવે છે. પપ્પાએ કહેલું ને કે જે માન ભાવ હતો એ માન ભાવને ગલિત કરવા ક્ષમાનો ભાવ એક્સ્ટ્રીમ કરાવી દીધો. અત્યારે મારા સસરાને જો તમે ખાલી પાણીનો ગ્લાસ બી હાથમાં આપશો ને તો એ 10 વાર તમને પગે લાગીને થેન્ક યુ કહેશે. જીવના ભાવને કેટલું ક્યાં હતો ને ક્યાં લઈ ગયા એટલે ખબર પડે કે જ્ઞાનીએ એમને એક્સટેન્શન તો આપ્યું, પણ સાથે એના ભાવ કેટલા બધા. એની પૂર્વ પ્રકૃતિ અનુસાર કોઈ વાર ક્રોધ આવી જાય ને તો જેની સાથે ક્રોધ થયો હોય ને 10મી મિનિટ એની માફી માંગવા આવે છે. પછી હું હોઉં કે અમારા બાળકો હોય, ઉંમર બી નથી જોતા કે હું મોટો છું નાનો. બિલ્ડિંગના વોચમેનને પણ પગે લાગતા જાય અને બધાને જ એટલું એ આભાર વ્યક્ત કરતાં અત્યારે એમની જિંદગી કાપી રહ્યા છે. અને લિટરલી પ્રભુ કૃપાએ બધું ખાવે પીવે હરે ફરે, પણ ભક્તિ ભાવ પણ એટલો જ એમનો દ્રઢ થઈ ગયો. આ જ્ઞાનીનું જ્ઞાનીપણું આ કેવી એમની અદ્રશ્ય કૃપા કહેવાય. આપણે તો સત્સંગ કરીએ ને સાંભળીએ છીએ, પણ એમણે કાંઈ એવા પપ્પાજીના સત્સંગ લીધાય નથી, સાંભળ્યાય નથી, છતાંય એમના પરિણામ કેવા ચેન્જ કર્યા. યસ, ઘણી જગ્યાએ એવું લાગે ને કે કૃપાળુ દેવે જઈ અને એમના બનેવીની લેશિયા ચેન્જ કરી. તો આપણા પપ્પા પણ જેનામાં જે લેશિયા, જે વસ્તુ ચેન્જ કરવાની છે એ જીવને ખબર પડ્યા વગર જ ચેન્જ કરી દે છે. સો આરતીબેન, ક્યારેક એવું બને કે સંસારના એવા સંજોગો હોય, જ્ઞાની નજીક હોય છતાં પણ ન મળી શકાતું હોય, શું ક્યારે એવું બન્યું છે? અને અગર બન્યું હોય તો જ્ઞાનીએ તમને કઈ રીતે સાચવ્યા? આવું 2009માં બન્યું છે. ઓકે. આમ તો એના પછી ઘણી વાર બન્યું છે, પણ ત્યારથી પપ્પાએ પ્રેક્ટિસ આપી છે કે દૂર રહીને કેવી રીતે પુરુષાર્થ કરવો. 2009માં અમારે આ નવો ફ્લેટ બની ગયો તો ઘરનું શિફ્ટિંગ હતું અને બરાબર એ પર્યુષણના દિવસો જ હતા. હવે આપણો તો પહેલો ભાવ એ જ હોય ને કે મારે તો પપ્પાનો એક પણ સત્સંગ મિસ નથી કરવો, અને ઘરે બધું સામાન શિફ્ટ કરવાનું, અને વડીલોની પાછી ઈચ્છા એમ હોય કે ઘરમાં વાસ્તુ પૂજન પણ થવું જોઈએ, અને આપણો ઝુકાવ આખો સત્સંગ તરફ. એટલે હું બહુ અંદરથી દુઃખી ઉદાસ થઈ ગઈ હતી. અને મેં એવા સંજોગોમાં સામાન શિફ્ટ કરતાં મને યાદ આવે છે કે મારા હાથમાં સામાનના પોટલા બી હતા, એ સાઈડ પર મૂક્યા. બિલ્ડિંગમાં નીચે હું બેઝમેન્ટ પર ગઈ અને પપ્પાને ફોન કર્યો, પપ્પા તમે આખું પર્યુષણ સત્સંગ કરાવવાના છો અને મારા કર્મો જો, એક બાજુ સામાન શિફ્ટ કરવાનું અને એના પછી મારા સસરાને વાસ્તુ પૂજન કરવું છે, હવન કરાવવો છે. મને હવનમાં બેસવાની જરાય ઈચ્છા નથી, કારણ કે પહેલાં તો ખબર નહોતી, હવે ખબર છે કે હવનમાં જે સામગ્રી હોમવાની હોય એ તલ ને જવ ને એ જીવ છે એને આગમાં કેમ નાખવા મારે? મને એ પાપ લાગે છે. અને તમારા સત્સંગ નથી મળતા એ મારું અત્યારે અંતરાય કર્મનું પાપ લાગે છે. તો પપ્પા મને કે હું ત્યાં આખું એ પર્યુષણ 8-10 સત્સંગ કરાવીશ, એમાં બધાને એ સમજાવવાનો છું કર્મથી કેમ છૂટવાનું. પ્રભુ કૃપાએ તારા ઉદય એવા છે કે તારે એ કરવાનું જ છે. પ્રેક્ટિકલી કર્મ હાજર થયું છે અને એને તારે ક્ષયમાં લઈ જ જવા પડશે. સિમ્પલી ઘરના વડીલો જેમ કે છે એમ કરતી જા, કર્મથી છૂટી જવાશે. વાહ. જે ફળ બધા સત્સંગ સાંભળ્યા પછી મળશે એ તારે આ જે તારા ઘરે પ્રસંગ છે એનાથી જ તારે કર્મક્ષયનો ફાયદો લેવો જ પડશે. અને ત્યારે મને જે શાંતિ થઈ, પછી આવ્યો હવનનો દિવસ. હવે એ પણ મારી ઈચ્છા વિરુદ્ધનું જ કામ હતું અને મારે વડીલોનું માન રાખવા બેસવાનું હતું. હવનની શરૂઆત થઈ, મહારાજ આવ્યા, એમણે હવનની સામગ્રી ગોઠવી, હવન સ્ટાર્ટ કર્યો. તો બિલીવ મી, મને આખી એ 3 કલાકની પ્રક્રિયા જાણે ક્ષમાપના હતી ને એવું લાગ્યું. મહારાજે કંઈક એવા મંત્રોચ્ચાર ને બધું બોલવાનું શરૂ કર્યું, એ મને ન સમજાતું હતું, પણ મને એટલી ખબર પડતી હતી કે એમણે અત્યારે અગ્નિકાયના જીવો, વાયુકાયના જીવો, કન્સ્ટ્રક્શનમાં પૃથ્વીકાયના જીવો, જળકાયના જીવો, એ બધા જીવોની હિંસા થઈ છે એની સમૂહોમાં એક પછી એક ક્ષમાપના કરાવી. અને એ પૂજા વિધિમાં અમે બંને બેઠા હતા, પણ મારી આંખની સામે બીજા કોઈ મહેમાન કેવું નહોતું દેખાતું, ખાલી પપ્પાનો હસતો ચહેરો જ અને હું, બસ.
કોણ આવ્યું, કોણ જમ્યું, બધાને આવો આવજો કીધું, જમજો એવું કીધું, પણ હું પપ્પાની સાથે જ હતી. અરે વાહ, અદ્ભુત કહેવાય. અને કેવી રીતે પપ્પાજી સાથે ને સાથે રહ્યા છે અને સાથે ને સાથે રહીને કેટલી અદ્ભુત સહાય કરે છે પપ્પા. એમણે કહેલું કે અદ્રશ્ય એવી છત્રીની છાયામાં તું છે અને ભાવથી હું તારી સાથે જ છું. તો આ છે આપણા આત્મજ્ઞાનીનું જ્ઞાનીપણું, જે આપણા આત્માએ હવે ઓળખી લીધું છે. યસ. તો એ જ રીતે આરતીબેન, ક્યારેક એવું બને કે મતલબ ઓલવેઝ જ્ઞાનીની આજ્ઞા લાઈફ ચેન્જિંગ હોય છે. તો તમને એવી કોઈ આજ્ઞાઓ મળી છે જે તમારી લાઈફમાં 360 ડિગ્રી ચેન્જ લાવ્યું હોય? યસ, એક એવી આજ્ઞા જેણે આખો દૃષ્ટિકોણ બદલાવી નાખ્યો. પરમ પૂજ્ય પપ્પાજીએ એક એવી આજ્ઞા 2003માં મને આપેલી, અને એમ હતી આજ્ઞા કે તારી પાસે જે કોઈ બી વ્યક્તિ, ખાસ ઘરના, જે કંઈ માંગે એ માંગીને આપી જ દેવાનું છે. એ હદ સુધી કે એ લોકો એવું કહે કે આરતી, અમને તારું માથું જોઈએ છે, તો તારે એમ કહેવાનું કે જે તલવારથી તમે મારું માથું ઉતારવાના છો એ તલવારને શાર્પ કરી લો કે તમને સગવડતા રહે. આ આજ્ઞા ત્યારે મને એટલી સમજાણી હતી કે હવે આ લોકો જેમ કે એમ મારે કર્યા રાખવાનું છે. આજે એ આજ્ઞાને 20 વર્ષ થયા. હવે મને ખબર પડે છે 20 વર્ષની જર્ની આજ્ઞા ફોલો કરતાં કરતાં, હા, પપ્પાએ કીધી એ એક્સટેન્ડ અને એટલી પ્યોરિટી આજ્ઞામાં હોય ન પણ હોય, ભાવ મારા એ જ છે કે પપ્પાએ કીધું છે માટે મારે બધાને આપવું જ છે, આપવું જ છે, આપવું જ છે. તો 20 વર્ષ પછી સમજાય છે કે આપણે શું સમજીએ કે મોક્ષ માટે કે ધર્મ માટે મને કોઈ પૂજા કરવાની, કોઈ અનુષ્ઠાન કરવાના, કોઈ વ્રત તપ લેવાના. ઇવન અમારા વૈષ્ણવો તો ઘણી વખત ઘણું સંસારનું સુખ જોતું હોય તો ગિરનારની પરિક્રમા પણ કરે છે જીવનમાં 5-5 વાર. જૈનોમાં પણ 999ની પણ થાય છે જાત્રા. એવું કંઈ કરીએ તો આપણને મોક્ષ મળે. પણ આપણા આ આત્મજ્ઞાનીએ શું જોયું કે આને ઘરના આ વ્યક્તિઓનું ઋણ એટલું બાકી છે, યા તો આ પૂર્વમાં એટલું બધું ઋણ એ લોકોનું લઈને બેઠી છે કે ચૂકવશે નહીં ત્યાં સુધી છૂટશે નહીં. આ કેવું એને નિર્મળ જ્ઞાનમાં એમને આવી ગયું. અને આજે જો પરમાર્થમાં કંઈ પણ પ્રોગ્રેસ થઈ હોય તો આ આજ્ઞાને જ આભારી છે. આપણો આત્મા જેમ જેમ ઋણ મુક્ત થતો જાય એમ હળવાશ તો આપણને જ ખબર પડે ને. યસ. અને હવે મને સમજાય છે કે જો આ આજ્ઞા ન આપી હોત તો આજે કેટલો કર્મથી ભરેલો હજી પણ અશાંતિમાં ધમધમતો હોત. યસ. તો કાંઈ તમને અવધિ ખરા કે આટલા વર્ષ સુધી આ આજ્ઞા પાડવાની છે એવું કંઈ પપ્પાએ કીધું છે? પછી 20 વર્ષ પછી પાછું એક દિવસ એવું આવ્યું કે આજ્ઞા પાડતા પાડતા આપણે બી એટલા શક્તિવંત ન હોઈએ, ક્યારેક અધીરજ થઈ જાય. તો પાછું પપ્પાને પૂછ્યું કે પપ્પા, હજી કેટલા વર્ષ મારે આપવાનું હશે ઋણ? હવે હું થાકી જાઉં છું કોક વાર. તો પપ્પા મને કહે કે એક ભવ, બની શકે તો 2 ભવ કોઈ કર્મ ચાલે, એટલી ધીરજ રાખવી પડશે. અને તને જે હું સમજાવું છું, બોધ આપું, સત્સંગ આપણે કરીએ છીએ, એના પર એ ભગવાન મહાવીરનો બોધ છે. એ ભગવાન મહાવીરના માર્ગ ઉપર તારી શ્રદ્ધા 2 ભવ એટલી ટકવી જોઈએ. ત્રીજું, ધીરજ રાખવાની છે આપણા અંતિમ ગંતવ્ય સ્થાન સુધી. છેલ્લું કર્મ પણ નિર્જરે ત્યાં સુધીની શ્રદ્ધા જોઈએ. અને એના પછી કીધું આટલી જર્નીમાં ભાવ તો બગડવાના જ છે, તો ક્ષમાપના. જ્યાં જ્યાં તને એમ લાગે કે મારા ભાવ નથી રહેતા શુદ્ધ કે શુભ, તો ક્ષમાપના કરતી જા, હૃદયમાં ધીરજ રાખ અને ભગવાન મહાવીરના માર્ગ પર શ્રદ્ધા રાખ. આ આજ્ઞા અત્યારે પાડી રહી છું અને એ આજ્ઞાને કારણે જ બધી સુખ શાંતિને માણી રહી છું. આવી આજ્ઞા એક સાચા સત્પુરુષ સિવાય કોણ આપી શકે ને? હા, સાચી. તો પછી તમે જેમ કીધું કે કર્મને ક્ષય કરવાનું 2 ભવ સુધી, તો પછી
એ માટે પણ પપ્પાએ કાંઈ બીજું કાંઈ તમને કારણ કે જ્યારે આજ્ઞા પપ્પા આપે છે એક તીરથી બે નિશાન નહીં, અનંત નિશાન હોય, રાઈટ? તો બીજા કોઈ કર્મો વિશે કંઈક કીધું હોય પપ્પાએ? હા, આમાં એક વખત એવું થયું કે મારી માન્યતા એટલે આપણી અજ્ઞાનીની માન્યતા એમ હોય કે આપણે શુભ કર્મ કરીશું ને તો બહુ સારું, અને વૈષ્ણવ કુળમાં જન્મ હોય એટલે એક માન્યતા એવી બેસી ગઈ હતી કે સ્વર્ગ એટલે તો અમારે મોક્ષ જ, આપણે પુરુષાર્થ એટલો જ કરવો કે આપણે સ્વર્ગે પહોંચી જઈએ, અને એકવાર સ્વર્ગે પહોંચી ગયા એટલે બસ લીલા લહેર. પણ પછી જ્ઞાની મળે છે તો આગળના ચક્ષુ આપે છે કે સ્વર્ગ પછી એ પરિભ્રમણ તો ઊભું જ છે, મોક્ષ નથી. તો હું છે ને બહુ શુભ 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 પર ભાર દેતી, અને પુણ્યના કામો કરવા, સારા ગુણિયલ વ્યક્તિ બનવું, એવું જ બધું માન્યતા. તો એક દિવસ અચાનક પપ્પાએ મને કીધું, શુભની એક ક્ષમાપના કરો. પહેલાં અશુભની કરાવી, અને પછી એકદમ ઓલ ઓફ સડન આવું કહે છે કે શુભની એક ક્ષમાપના કરો. તો મને ત્યારે એ વસ્તુ જરાય અંદર ઉતરી નહીં, પણ જ્ઞાનીએ કીધું છે ને તો રહસ્ય તો છે, ચોક્કસ છે. આજની તારીખે સમજાય છે. આખું કૃપાળુદેવનું વિજ્ઞાન સમજું છું ત્યારે ખબર પડે છે કે શા માટે. કારણ કે શુભ કરી, પુણ્ય કરી, અને પાછી આત્માને સોનાની સાંકળે બાંધીને બંધન તો આપવાનું જ છે. યસ, આખું જગત જ્યાં શુભની પાછળ ભાગે છે, હા. ત્યાં આપણા સત્પુરુષ આપણને એમાંથી પણ છોડાવે છે. આરતીબેન, આ તો તમે જે આજ્ઞાઓની વાત કરી, એકદમ આમ પ્રોપરલી સિરિયસ નોટમાં પપ્પાએ આજ્ઞાઓ આપી હોય. આપણા પપ્પા ખાલી એવી રીતે નહીં, હસતા રમતા બી આજ્ઞાઓ આપતા હોય. તો એવા કોઈ પ્રસંગ બન્યા છે? હા, એક વખત હું પપ્પાજીને મળીને ત્યારે મેં એમ કીધું કે પપ્પા, કૃપાળુદેવ એક પત્રાંકમાં એમ લખે છે કે આ આખું એ જગત સોનાનું થઈ જાય તો અમારે તૃણવત છે, એક ઘાસના તડકલા બરાબર છે. તો હું એના પર વિચાર કરતી હતી કે શું મારી એવી આંતરિક અવસ્થા છે. તો મને એક એવો વિચાર આવ્યો જે મેં પપ્પાને શેર કર્યો કે આખું જગત ભલે સોનાનું થાય તો એની જગ્યાએ પણ એક બિલ્ડિંગ એમાં હશે ને એ હું રાખી લઈશ ઓકે, સોનાની. હા. તો પપ્પા કે સારો વિચાર છે, એક કામ કરશું, એ બિલ્ડિંગમાં એક ફ્લેટમાં એક રૂમમાં આપણે તને રાખી દઈશું, ઓકે, અને તારે એમાં જ રહેવાનું. પછી તું જમવાનું માંગીશ ને તો અમે સોનું જ આપશું, પાણી માંગીશ તો અમે સોનું જ આપશું, પછી તને શ્વાસ લેવો હશે તો અમે સોનું જ મોકલાવશું. તો દુઃખી થઈશ ને? એટલે મેં કીધું હા. તો આ વાત જ્યારે એમણે કરી ત્યારે ખબર પડી કે આપણે જે જળ વસ્તુમાં સુખ માનીને બેઠા છીએ અને જીવીએ છીએ કે જળ નહીં હોય તો હું દુઃખી થઈ જઈશ, એ તો સાવ ભ્રાંતિવાળી માન્યતા છે. સુખ નામનો ગુણ એ મારામાં છે, એ ચેતનવંતો પદાર્થ તે હું છું, જેમાં આનંદ અને સુખ ભરેલો છે. એટલે એ વખતે પપ્પાએ હસી મજાકમાં પણ જળ ચેતનનો ભેદ કરાવીને સુખ દુઃખ સમજાવીને બોધ આપ્યો. વાહ, કેટલો આમ સરસ વૈરાગ્યનો બોધ એક રીતે કહીને આપ્યો. તો આવી રીતે કોઈ વાર વૈરાગ્ય દેખાડ્યો પણ હશે તમને ચોક્કસ? હા, હસતા રમતા વૈરાગ્ય દેખાડ્યો છે. ઓકે, અમે નવા હતા ને તો બંને જણા પપ્પાજીને મળવા ગયા હતા. એ જ દિવસે જે દિવસે પપ્પા એમને ગાયત્રી મંત્ર સમજાવ્યો. ઓકે, હા. અમારી મીટિંગ એકદમ જ્ઞાન સાથે, હસી મજાક સાથે, મમ્મીજી પણ બેઠા હતા અને આવી મીટિંગ જઈ રહી હતી. અને અચાનક પપ્પા વચ્ચે બોલે છે કે આ તમે આવ્યા ને એની પહેલાં મારી બારે મીટિંગ ચાલતી હતી, અને એ જ મીટિંગમાં હું 1 કરોડનો લોસ કરીને અહીંયા આવ્યો છું. ઓકે, અને મારું તો એવું છે કે જો મારું એક નેપકિન બી કંઈ ખોવાઈ ગયું હોય ને તો 10 વાર ચેક કરવા જાઉં કે નવું લીધું તું, સારું હતું, હવે જો મળી જાય તો સારું. અને આ વાત જ્ઞાની ક્યારે પોતાની આંતરદશા કહે નહીં, પણ ખાસ એક કારણ હતું કે જો આપણે રૂપિયા પૈસામાં પણ સુખ સ્થાપેલું છે તો અમે એટલે જ્ઞાની કેટલા અલિપ્ત છે દ્રવ્યથી પણ, એના પછી જે મોહ દ્રવ્ય પ્રત્યેનો છે એ આ પ્રસંગ વારંવાર યાદ આવે છે અને છૂટતો જાય છે. અરે વાહ. અને જે મોહની વાત તમે કરો છો તો તમને એક એક્સટેન્ડેડ વસ્તુ પૂછવા માંગીશ કે બાળકો ઉપર માને હાઈએસ્ટ મોહ હોય, અને તમારા 2 બાળકો છે, તો એ લોકોને ઉછેરવામાં કોઈ પપ્પાજીની સ્પેસિફિક આજ્ઞાઓ તમને મળી હોય તો ઇફ યુ કેન શેર. એકચ્યુઅલી એટલા પ્રોપર ટાઈમ પર પપ્પા અમને મળી ગયા કે બાળકોનો ઉછેર ચાલુ થાય, અને કહું છું ને નાનો સન 2 મહિનાનો હતો
ઓકે. અને ત્યારે પપ્પાનું અમારા જીવનમાં આગમન થઈ ગયું. તો હવે અમારા બંનેનું તો બાળકો ભલે અમારી આસપાસમાં હોય, રમતા હોય, પણ અમારી વાતો સત્સંગ રિલેટેડ જ ચાલતી હોય. તો બાળકો બહુ સ્માર્ટ હોય, રમતા હોય, પણ કાન અને આંખ એના મમ્મી પપ્પા ઉપર જ હોય. એટલે આટલા વર્ષોથી અમે બે પુરુષાર્થ કરીએ છીએ, જ્ઞાનીની આજ્ઞામાં રહેવાની પૂરેપૂરી કોશિશ છે અમારી. એ જ વસ્તુ એ લોકોની અંદર કઈ રીતે વણાતી ગઈ એ હવે ખબર પડે છે 20 વર્ષ પછી. અને એમાં એક વસ્તુ ખાસ પપ્પાએ કહેલી કે હું મારા પુરુષાર્થની કંઈ મંદ ન કરી શકું ને, એટલે લક્ષ્મણ રેખા દોરીને આપી. આ બાળકો મોટા થશે, ટીનેજ થશે, હજી બી મોટા થશે, તો મા તરીકે તારે એને આ દુનિયાની દરેક વસ્તુ જોવા, જાણવા દેવી, એની દ્રષ્ટિએ. મારે નહીં, એની દ્રષ્ટિએ. આ દુનિયામાં સારું ખરાબ જે છે બધું એને એની દ્રષ્ટિએ જોવા, જાણવા દીધા પછી એને જ નક્કી કરવા દેવાનું કે એની માટે સારું શું છે ને ખરાબ શું છે. હવે આ લક્ષ્મણ રેખા આવી ગઈ એટલે આ આત્માને એટલી શાંતિથી આરાધના કરવા માંડી, ક્યારેય કોઈ વાતનો ડર જ નહીં. જે લોકો જોશે, જે સમજશે, કારણ કે બાળપણ આખું એ લોકો જ્ઞાનીની નિશ્રામાં અમારી હારે સત્સંગમાં આવતા હોય, સત્સંગીઓને જ મળતા હોય, જોતા હોય, એટલે આપણે નિશ્ચિંત. આપણે તો સત્સંગમાં, અને એ લોકોનું જે પપ્પાએ પછી તો એક હવે એમ થઈ ગયું છે કે આ બાળકો મારા નથી, એમના છે. વાવ, યસ, વન્ડરફુલ. અને પરમાર્થ માટે કોઈ દિવસ બાળકોને એટલે તમારી પાસે બાળકો સત્સંગ કરે કે પોતાની રીતે કરતા હોય? પોતાની રીતે થોડું થોડું કરે. થોડું નાના હતા તો મારી સાથે આવતા હતા, પણ એમાંય ખાસ પપ્પાએ કીધું આપણે મા અને મોહ કેટલો જોડાયેલો હોય. એ લોકો એના કરિયર પર ફોકસ કરવા જાય તો મા ઊભી થાય, ભાલ તું સત્સંગ કર, તું વાંચન કર. આપણી ગાડી જે સ્પીડમાં દોડતી હોય ને, માને તો એ જ સ્પીડમાં બધાની દોડાવવી હોય, એ મોહ છે. ત્યાંય પપ્પાએ એક લક્ષ્મણ રેખા આપી દીધી કે 35-40 વર્ષ સુધી એ બંનેને એનું કરિયર બનાવવા દેજે, અને એના પછી તું કરે છે એવી રીતના જ એ લોકો પરમાર્થમાં તારાથી બી આગળ નીકળી જશે. અરે વાહ! એટલે કેટલી નાની નાની આજ્ઞાઓ હોય છે જે આપણને નાની લાગતી હોય, પણ લાઈફ ચેન્જિંગ આ બધી આજ્ઞાઓ છે. અને તમે જેમ કીધું કે જેમ તમે પપ્પાજીએ કીધું કે તું સત્સંગ કરે છે એ રીતે એ લોકો કરશે, તો આજે તો તમે સત્સંગ કરો છો અને કરાવો પણ છો. તો તમને એ વિશે પપ્પાજીની કાંઈ ગાઈડલાઇન્સ મળી હોય અથવા તો કોઈ એવો અનુભવ પપ્પા તરફથી તમે સાંભળ્યો હોય તો કંઈ શેર કરશો? એક વખત આમ સત્સંગ લેતા લેતા 10 વર્ષ થઈ ગયા હશે, અને કંઈક નવું નવું સમજાય, નવા અનુભવ થાય, તો પપ્પા સાથે શેર કરતી હતી. પપ્પા, સત્સંગ જ્યારે પૂરો થાય ને તો મને એમ લાગે કે આવું ક્યાંથી આવ્યું, અમેઝિંગ આવડી ગયું, તો હું જ ખુશ થઈ જાઉં, એવું થાય છે પપ્પા. એટલે મારી આદત હતી કે જે કાંઈ બી પપ્પાને મળવા જઈએ ને તો ભાવ ચાલતા હોય ને 76મા પત્રના હિસાબે તું તારા સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા, એમ હું બધું જ કહેતી, માઇનસ પ્લસ બધા ભાવ કહેતી. તો એક આ ભાવ કીધો તો પપ્પા કહે હે એવું થાય છે, તમને શું થાય? તો પપ્પા કહે મને તો એક જ ખબર છે, મોઢું મારું છે, બોલે છે કૃપાળુ દેવ. વાવ! આ આજ્ઞા મળી ન હોત ને તો આ જીવને અહમ બહુ નડત, અને એ દિવસે અહંકારનું માથું વાળી નાખ્યું પપ્પાએ. હર એક સત્સંગ પહેલાં આજ્ઞા કૃપાળુ દેવની લઈને જ હવે જે બહાર આવે છે એ હવે લિટરલી બોલતો જ નથી, સાંભળે છે કૃપાળુ દેવ, બોલે છે કૃપાળુ દેવ, સાંભળે છે કૃપાળુ દેવ. વાવ, બહુ જ અદ્ભુત વાત કીધી તમે કે બોલે છે કૃપાળુદેવ અને સાંભળે પણ છે કૃપાળુદેવ. તો આરતીબેન, પપ્પા પાસે આપણને અમુક બોધવચન મળ્યા હોય જે આખી જિંદગી જેના ઉપર પુરુષાર્થ થઈ શકે, તો એવા બોધવચન તમને મળ્યા જ હશે, એના ઉપર કંઈક કહી શકો? હા, એક વખત બહુ જ કર્મનો ઉપદ્રવ ચાલતો હતો અને આત્મા કર્મ સાથે દ્વંદ્વ કરીને હારીને થાકી ગયો હતો, નિરાશા જેવું લાગતું હતું. અને કોઈ ઇન્સિડન્સ એવો થયો કે એ જ દિવસે આપણો દાદરમાં ભગવાન મહાવીર સ્વામી જયંતીનો સત્સંગ હતો. હું તો સત્સંગમાં જઈને બેઠી,
એકદમ અંદરથી ભાંગેલી, તૂટેલી, હારેલી હતી. અને પપ્પાના જ્ઞાનમાં આવી ગયું. પપ્પાએ સત્સંગમાં સમજાવવાનું સ્ટાર્ટ કર્યું. એકવાર આત્મા જ્ઞાનીને ઓળખી લે છે તો એના 69 સાગરો પણ ક્રોડાક્રોડી કર્મ ખતમ થાય. એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો 100% કર્મ હોય અને જેઓ જ્ઞાનીના આશ્રયે ચાલ્યો ગયો, અનુભવી આત્મજ્ઞાનીના આશ્રયે ચાલ્યો ગયો, તો 100માંથી 99% કર્મ એના ત્યાં જ ક્ષય થઈ ગયા. અનંત જન્મોના પાપો બળી ગયા. બચ્યું કેટલું? 1%. 1%માં પણ જ્ઞાનીની નિશ્રામાં છે. તો જ્ઞાની એને સમય સમયે આજ્ઞા આપે છે, માર્ગદર્શન આપે છે. એટલે કેટલાક કર્મ તો ક્ષમાપનાથી, પ્રાર્થનાથી, વિનંતીથી આપણે ક્ષય 1%માંથી એ 75% એમાંય નીકળી ગયા. હવે 0.25 બચ્યા. એ નિકાચિત હોય. અને નિકાચિત કર્મ જીવને એમ લાગે કે હું ભોગવું છું, પણ ત્યાં જ્ઞાની ગુપ્ત રીતે સહાય કરીને જીવને ધરી રાખે છે. હવે ત્યાં મારે કરવાનું શું રહ્યું? એટલો માથા પરથી ભાર ઉતરી ગયો કે મારે તો કંઈ નથી કરવાનું. મારે ફક્ત એમનો આશ્રય મને મળી ગયો છે એ વાત વિચારીને આનંદમાં રહેવાનું છે. ત્યારે એક સ્પેસિફિક શબ્દ મને યાદ આવે છે કે સમતા અને શાંતિનો અભ્યાસ કરતાં કરતાં આત્મા બહાર નીકળી જશે. એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અને પછી એક વખત જન્મદિવસ હતો તો મેં પૂજ્ય પપ્પાજીને ફોન કર્યો કે પપ્પા આજે મારો બર્થડે છે. તો પપ્પાએ બર્થડે વિશ તો કર્યું કે હેપી બર્થડે. પછી ધીરેકથી બોલા, હવે ફરીથી બર્થડે ન આવે એવું આપણે કરીએ તો. એટલે ત્યારે મારા એવા ભાવ જન્મ થઈ ચૂક્યો હતો કે આપણે હવે સંસાર ભાવ કરવા જ નથી. તો મેં પપ્પાને કીધું, પપ્પા હા, મને દ્રઢ પ્રતિજ્ઞા લેવી છે કે હવે મારે સંસારનો કોઈ ભાવ જોઈતો જ નથી, કરવો જ નથી. તો ત્યાંય પાછી ભૂલ આપણી, અજ્ઞાની તો રહ્યા ને. પપ્પા કે એ તમારા હાથમાં નથી કે સંસાર ભાવ કરવા કે ન કરવા, ઉદય પ્રમાણે થશે. પણ આત્મા દ્રઢ સંકલ્પ કરી શકે છે કે હવે મારે સંસાર ભાવ કરવા જ નથી. અને એની માટે પત્રાંક 128 128 બર્થડે ગિફ્ટ તરીકે પપ્પાએ મને તે દિવસે આપ્યો, જેમાં કૃપાળુ દેવ ચોખ્ખું લખે છે કે હવે જન્મ મરણ એટલે કે પરિભ્રમણના પ્રત્યાખ્યાન કરીએ તો કરી જ શકાય એમ છે. અને બધાનું ઋણ બાકી છે, હળવે હળવે બધાનું ઋણ ચૂકવીને ઋણ મુક્ત થઈ જ શકાય છે. આ વસ્તુ ક્યારેય ભૂલાય એમ નથી કે આવી અનમોલ, એમ તો આ આખું જીવન એમણે મને ગિફ્ટ કર્યું છે આત્મજ્ઞાનનું. અને એમાં એક આ ગિફ્ટ પત્રાંક 128 એમના તરફથી મળી. અદ્ભુત બોધ મળ્યો છે. તો હવે એક છેલ્લો પ્રશ્ન તમને પૂછીશ કે આજની તારીખમાં તમને બોધ કઈ રીતે મળે છે? એ બી એમની જ કૃપા. પપ્પાને જ્યારે એક વખત હમણાં મળવા ગઈ, મારા ખ્યાલથી 1.5 વર્ષ થયું હશે. અને પપ્પા બધાને ત્યારે થોડો થોડો સમય આપતા હતા, મીટિંગ કરતા હતા. મારે કામ હતું સત્સંગને લઈને, પૂરું થઈ ગયું. પછી પપ્પાને મારી ઈચ્છા એમ હતી કે ભલે હું એમને બોલવાનું કષ્ટ નહીં આપું. અને હવે એટલી બી ખબર પડે છે કે જ્ઞાની મૌનમાં બહુ કામ કરી શકે. એટલે મેં એવું કીધું, પપ્પા હું બોલીશ નહીં, મને શાંતિથી 5 મિનિટ તમારી પાસે બેસવા દો. અને એ મારો ભાવ સમજી ગયા કે આને મૌનની ખ્યાલ આવી ગયો છે, તો આને ડાયરેક્ટ આત્માથી આત્માનું અનુસંધાન કરવું છે, શક્તિઓ જોઈએ છે. અને એ સમજી ગયા. અને ટાઈમ ઓછો હતો એટલે મને કે તું સ્વાધ્યાય હોલમાં બેસી જા, તારી સાથે જે આવ્યા છે એને બી કે સ્વાધ્યાય હોલમાં બેસી જાય. અને ત્યારે પપ્પા યાદ છે બધાને સ્વાધ્યાય હોલમાં વધારે બેસવાનું કહેતા હતા. બહુ મોટું રહસ્ય હતું. તો મેં કીધું ઠીક છે, જ્ઞાનીની આજ્ઞા છે. હું સ્વાધ્યાય હોલમાં બેસી ગઈ, એક બુક ખોલી, કંઈક પેરેગ્રાફ પર હજી મારું આમ સ્થિર થાય ધ્યાન. ત્યાં તો આંખ બંધ થઈ ગઈ. આંખ બંધ થતાની સાથે આખું એ ધ્યાન કપાળના મધ્યમાં કેન્દ્રિત થઈ ગયું. અને કંઈક એવું બની ગયું જે આજ પહેલાં ક્યારેય નથી બન્યું, એવું ધ્યાન લાગી ગયું. એના પછી એ પહેલું હતું આજ સુધી
જ્યારે જ્યારે ભાવની શુદ્ધતાની આપણી જે ટોચ હોય ત્યારે એ જ ધ્યાન એ જ પ્રકારે ઉપર લઈ જાય અને એની પ્રેક્ટિસ કરતાં કરતાં એવું ફીલ થાય છે હવે મારે જો પપ્પાને મળવું હોય તો આ પોઝિશનમાં હું હોઉં ને ત્યારે હું ડાયરેક્ટ એના આત્માને મારી અંદર ફીલ કરું છું. એટલે એમણે જ નક્કી કર્યું છે કે આપણે હવે એકરૂપ અને અભેદ રીતે રહીએ. આની પ્રેક્ટિસ પણ એમને જ કરાવી. એ જ કરાવે છે. કહું કે ગમે એટલા કામમાં હોઉં, જો હું ફ્રી હોઉં, કામ ઓછા હોય તો દિવસમાં 2 કે 3 વાર મિટિંગ થાય આવી રીતના, અને ગમે એટલી ધમાલમાં હોઉં દિવસમાં 1 વાર તો એ આવીને આવી રીતે મળી જ જાય. આરતીબેન, તમારા અનુભવ ખરેખર તમે બધાની સાથે શેર કરી અને પપ્પાની ઓળખાણ બધા તરફ પહોંચાડી, તે બદલ ખૂબ ખૂબ થેન્ક યુ. અને તમારો જ વાક્ય હતું કે તત્વની દ્રષ્ટિએ પપ્પા સહજ સ્વરૂપ જ છે અને સહજ સ્વરૂપની ટોચે પહોંચી અને પરમગુરુ બન્યા છે. તેઓ જ આપણા બધાના પરમપિતા છે અને તેઓ જ પરમાત્મા છે. થેન્ક યુ.